તો આપણે અંદર આવી ગયા મહેલની અંદર ને જો આ બધા રાજાના નામ હે અને આ પડી તોપ હો ભાઈ અને કોઈ બોલ્યા ને તો તોપે જ ઉડાડી દે. જા કાકા એમ જ કહે. હું કેવું કાકા તમારે ઘર ભેગું થાને ભાઈ. ને આ જો મહેલની અંદર તો એક નંબર વ્યૂ આવે ભાઈ. અહીંયા બધા ફોટો પાડીને વિડીયો શૂટિંગ કરે ભાઈ. એક નંબર જગ્યા છે આ. મને આ મહેલ વિશે બધી ખબર હે. હું અહીંયા બધા નૃત્ય કરતા. ન ખબર પડે ને તો મને કહેજો તમે તાર જાઓ ત્યારે. આપણે મિત્રો જઈએ અત્યારે જમવા માટે ઉદયપુરમાં અને આ રાતનો સીન કઈક આવો જ છે ઉદયપુરમાં. હાલીને જવાની વાત છે એટલે અહીંયા સુધી આપણને ભૂખ લાગી જાય વ્યવસ્થિત ને ભાઈ સંજયભાઈને જમાડવાના છે એટલે દાબીને ખાવાનું. સંજયભાઈ નો વારો હોય જમાડવાનો તો આપણે કરી નાખવું બિલ 10,000 નું. ભલે દઈને થાકી જાય. મોડું થઈ ગયું તો આ દુકાન એક ખુલી છે તો અહીંયા આપણે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા. જમીને આઈસ્ક્રીમ તો ખાવું. મારો ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ. આખું બોક્સ લઈ લીધું. આ બોક્સ આ ગુલ્ફી ખાઈએ. તો આજના વ્લોગમાં આટલું જ.